અનુભવવાની વાત છે. ભજન છે ને અનુભવની વાત છે. હું એમ કહું મારું કામ થઈ ગયું હોય અને મને એમ થાય કૃષ્ણ પરમાત્માએ મારું કામ કરી નાખ્યું, પણ મારી પાસે પુરાવો શું? તમે મને એમ કહો કે કૃષ્ણ તમને ક્યાં ભેગો થયો, તો મારી પાસે પુરાવો શું? પણ આખી દુનિયામાં બાપુ બધાની પાસે હાથ જોડ્યા હોય અને કામ ન થાય ને વગર હાથ જોડે કામ થાય તો સમજી લેવાનું કે તમારું આવીને કરી ગયું. આ અનુભવવાની વાત. તો અલગ કેને કહેવાય? હું તમને એક દાખલો આપું કે એક તેલનો ડબ્બો લઈને કોક આવતું હોય, એને તમે પૂછો કે ડબ્બાના કેટલા, એટલે એમ કે 25 રૂપિયા. હવે ડબ્બાના 25 હશે તેલના, જો વાત ઉપર ધ્યાન આપજો. તેલ એમાંથી કાઢી લ્યો તો ડબ્બાનું શું આવે? નકરા 25 આવે ને. પણ જો વાત મારી કહેવાની એ છે, કિંમત તેલની છે, કિંમતી તેલ છે, પણ કિંમત ડબ્બાની નથી. પણ તેલ ભલે કિંમતી હોય પણ બાપુ તેલને રાખવા માટે ડબ્બો જોવે. એમ નામ તેલ નો રે, ભલે કિંમતી હોય. એમાં તમારો અને મારો આ દેહ છે ને, દેહની કોઈ કિંમત નથી. દુનિયા એક દી દિવાળી જ મૂકવાની છે, પણ દેહ વગર ભજન ન થાય. કોઈને પાવર હોય ખોટી વાત. દેહ જોવે, દેહ વગર ભજન ન થાય. અને તેલ હોય ને, તેલ કપાસિયા તેલ હોય, પામોલીન હોય કે સિંગ તેલ હોય, એ લખાય ડબ્બા ઉપર કે આમાં સિંગ તેલ છે, આમાં કપાસિયા તેલ છે. તેલ ઉપર ન લખાય, એને અલગ કહેવાય. લખાતું નથી એને. મારું નામ અનોપસી છે બાપુ, આંગળી મૂકીને દેખાડો તો ક્યાં છે અનોપસી? આ શરીરના બધા અલગ અલગ અંગો છે. આ છાતી છે, કપાળ છે, ગાલ છે, માથું છે, હાથ છે, પગ છે. અનોપસી ક્યાં? આ મગજ મારી છે. એટલે હું આટા મારું છું, હું એ જ ગોતું છું. અને સંશોધનની જરૂર છે રામ. અને સંશોધન ગોતો ને બાપુ, તમારામાં જે બેઠો ને એ પરમ તત્વ છે, એ જ તમને જવાબ આપે, બીજા કોઈ ન આપે. આ અમે છે ને, અમે ગમે ત્યાં જઈએ ને, અમારે તમારી પાસેથી કાંઈ જોતું નથી. તમારે સાંભળો સાંભળો, ન સાંભળો કે આમાં એટલે વ્યાજ જાવ, આપણે શું ફેર પડ્યો? કાંઈ ફરક ન પડે. પણ અમને એવો પાવર થાય કે અમારા જે અમને આવા 50 જણા 100 જણા અમને સાંભળે છે. અમારી કઈ એવી હસ્તી હતી કે અમે બોલીને તમે સાંભળો? પણ સત્ય છે ને, હોનું હોય હોનું જ હોય બાપુ. હોનાના ટુકડા ગમે એટલા થાય, એની કિંમત ન ઘટે, ગેરંટી આપણી. પણ હવે કાંઠલે જ લેવા નીકળ્યા હોય હોનું ખરીદે, માથાકૂટી થઈ છે. એટલે સવારામ કે છે કે ગગન મંડળમાં ચડીને ગોય. આ તમારું મારું ગગન મંડળ. આ સાંડલા શું કામ કરે? લ્યો વહામ કરત ન હાલે? સાંડલા આ કરવાનું કર્યું, આ ગાલે કરે તો હાલે. સાંડલા તો આખા શરીરમાં ગમ્યા ન હાલે. અહીંયા જ સબસ્ટેશન છે બાપુ. અહીંયા